वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સંધ્યા સમયે ભોજન ન કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે। વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે આચારહીનો ન પુનંતિ વેદાહ, અર્થાત કે આચારહીન વ્યક્તિ એણે ભલે વેદ ભણેલો હોય પરંતુ એ વેદ પણ એને પવિત્ર કરી શકતા નથી। અને એટલે માટે ઋષિમુનિઓએ આચાર પર ભાર આપેલો છે। અને એ જ આચાર એવું કહે છે કે સંધ્યાકાળે ભોજન કરવું જોઈએ નહીં। જેમ કે વશિષ્ઠ સ્મૃતિના 12મા અધ્યાયના 33મા શ્લોકની અંદર મહર્ષિ વશિષ્ઠ કહે છે કે ન સંધ્યાયામ ભુંજીત। અને એ જ વાત બોધાયન સ્મૃતિ 2.3.32માં બોધાયન ઋષિએ પણ કહેલી છે। ત્યાં બોધાયન ઋષિ કહે છે કે અસંધ્યામ ન ભુંજીત। પદ્મપુરાણ પાતાલખંડ 9મા અધ્યાયના 56મા શ્લોકની અંદર પુલસ્ત્ય ઋષિ પણ કહે છે કે નાશનીયાત સંધ્યોર દ્વયોહો, અર્થાત કે સંધ્યાકાળે ભોજન નહીં કરવું જોઈએ। એનું કારણ એ જ છે કે સંધ્યાકાળ અસુરોને વિચરવાનો સમય છે અને એટલે માટે સંધ્યાકાળે ભોજન કરવાની મનાઈ કરેલી છે। કારણ કે નિશાચરો આકાશની અંદર વિચરણ કરતા હોય છે અને એની દ્રષ્ટિ ભોજનની ઉપર પડે તો એના ગુણો જે છે એ ભોજનની અંદર આવી જાય છે। અને એટલે માટે સંધ્યાકાળે ઋષિમુનિઓએ ભોજન કરવાની મનાઈ કરેલી છે। આપણા આયુર્વેદ શાસ્ત્રના રચયિતા મહર્ષિ શુશ્રુષે પણ સુશ્રુત સંહિતા ચિકિત્સાખંડ 24મા અધ્યાયના 98મા શ્લોકની અંદર કહ્યું છે કે ન સંધ્યયોહો, અર્થાત કે સંધ્યા સમયે ભોજન કરવું જોઈએ નહીં। એનું કારણ આપતા આયુર્વેદ આચાર્યો કહે છે કે સંધ્યા સમયે સૂર્ય અસ્ત થઈ ગયો હોય છે અને ચંદ્ર ઉદય થતો હોય છે અને તે સમયે બંને જણા દુર્બળ હોય છે। સૂર્ય અને ચંદ્ર જે છે એ શક્તિના સ્ત્રોત છે। ઉદય સમયે ચંદ્રની શક્તિ પણ સામાન્ય કક્ષાની હોય છે અને અસ્ત સમયે સૂર્યની શક્તિ પણ સામાન્ય કક્ષાની હોય છે। અને સૂર્ય અને ચંદ્ર જે છે એ મનુષ્યએ ભક્ષણ કરેલા અન્નને પચાવવામાં સહાયરૂપ હોય છે। સંધ્યા સમયે જો ભોજન કરવામાં આવે તો એ ભોજન યથાર્થ રૂપે પચી શકતું નથી। એટલે જ માટે આચાર્ય સુશ્રુતે સંધ્યા સમયે ભોજન કરવાની મનાઈ કરેલી છે। માટે ભક્તો, સંધ્યા સમયે ક્યારેય પણ ભોજન કરતા નહીં। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 63મા શ્લોકની અંદર કહે છે કે ભગવાન મંદિરમ સર્વૈહિ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચ રાધિકાપતે। અર્થાત કે અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું। સંધ્યા સમયે કેવલ ને કેવલ ભગવાનના નામનું કીર્તન જ કરવું। કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ સંધ્યાકાળ કેટલા સમયનો હોય છે? તો સંધ્યાકાળ 2 ઘડીનો હોય છે, અર્થાત કે
48 મિનિટનો હોય છે. આ 48 મિનિટનો સમય જે છે એ સંધ્યાકાળ કહેવાય છે. જે સમયે સૂર્ય અસ્ત થાય તે સમયથી ગણતરી કરવાની છે. દૃષ્ટાંત તરીકે સૂર્ય 7 વાગે અસ્ત થાય તો 7 અને 48 મિનિટ પર્યંતનો સમય જે છે એ સંધ્યાકાળ કહેવાય છે. અને આ 48 મિનિટમાં કોઈ પણ વસ્તુ ભક્ષણ કરવાની નથી અને પ્રેમપૂર્વક ભગવાનનું કીર્તન કરવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.